તણી આસથી પ્રેમથી વૃક્ષ ને પાય પાણી અને મધુર ફળ તે હના ખૂબ ગાધા ન છાંયડીમાં ઘણી મોજ. પણ કઈક વર્ષ વીતતા પેલું ઝાડ જૂનું થયું અને ગઈ એંધાણી ગઈ ઓળખાણી. પછી કરવતે કાપ્યું ને કઈક કટકા કર્યા અંતે આગલા એના ગુણ થયા. તો વૃક્ષની પણ એક મહાનતા છે. આંબોય મહત્વનો છે અને આંબાની કેરી મહત્વની છે. તમે બંનેને એકબીજાને પૂરક છે, અલગ ન કરી શકો. પારામાં દોરો, દોરામાં પારો, આ બંને મિક્સ થાય, ભેગા થાય ત્યારે જ માળા થાય. એમ વૃક્ષ છે એટલે કે આંબો છે તો જ કેરી, ને કેરી છે તો જ આંબો. દૂધ છે તો જ ઘી, ને ઘી છે તો જ દીવો. અથવા તો ઘી છે એનું અસ્તિત્વ દૂધ છે, ને દૂધ છે તો જ અસ્તિત્વ ઘીનું છે. એટલે આમાં મોટા નાનાની મહત્તા નથી. મહત્તા એ છે કે દૂધપાક બનાવવો હોય તો ઘીની જરૂર ન પડે, તો દૂધ જ જોઈએ. અને દીવો આરતી કરવા હોય તો ઘી જ જોઈએ, પછી એમાં દૂધની જરૂર નહીં. શીરો બનાવવો હોય તો ઘીની જરૂર પડે. તો આમાં તમે કોને કાઢો? દૂધને કાઢો કે ઘીને કાઢો? તો પછી સમજદાર વ્યક્તિ એમ કહે કે કાઢવાની વાત એકેયની નથી. જ્યાંની જ્યાં જરૂર છે ત્યાં તેની મહત્તા છે. હર વ્યક્તિ अपने फील्ड में अपना काम कर रहा है, वो अपनी महत्ता है.